હેલો ગાઈસ, આજના વ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો અત્યારે મિત્રો આપણે નહીં ધોઈને થઈ ચૂક્યા છે તૈયાર, અને હવે જઈશું અમે અમારી દુકાને. તો દુકાને જવા પહેલા અમે અમારી બાઇકને કરી દઈશું સાફ સફાઈ. અત્યારમાં બાઇકનું સાફ સફાઈ કરવું જરૂરી છે. બાઇક બહુ દૂર દૂર થઈ ગયું હતું, એટલે મિત્રો અત્યારે આપણે બાઇકની કરી દઈશું સાફ સફાઈ, અને હવે અમે નીકળી જઈશું અમારી દુકાને જવા માટે. તો અત્યારે મિત્રો અમે નીકળી ગયા છે અમે અમારી દુકાને જવા માટે, ને રસ્તામાં મળી જાય છે અમને અમારા ભલા કાકા. આ છે મિત્રો અમારા ભલા કાકા. ભલા કાકા સવારમાં ક્યાંક જઈને આવી રહ્યા છે. તો મિત્રો અત્યારે અમે જઈશું અમારી દુકાને. અમારી દુકાને જતી રહ્યા મિત્રો આ છે મિત્રો અમારા ગામમાં આવેલો અરબ સાગર. તમે જોઈ શકો છો, ખારો અને મીઠો. આ છે અમારા ગામનો અરબ સાગર, અને અહીંયાથી અમે મારી દુકાને જતા રહીશું. ને આ છે મિત્રો મારી દુકાન, વાલમ જોગી સીએસસી સેન્ટર. અને અત્યારે મિત્રો હું આવી ચૂક્યો છું મારી દુકાને. મારી દુકાને અત્યારે હું પહેલા સાફ સફાઈ કરીશ, અને અત્યારે અમે મિત્રો દુકાનની સાફ સફાઈ કર્યા પછી તાપણું કર્યું હતું. અમારા ગામડામાં શિયાળાની સિઝનમાં તાપણું થાય. અને અત્યારે મિત્રો હું આવ્યો છું મારી પંચાયતે, સણસોલી ગામની પંચાયતે. મારે થોડું કામ છે, તો હું અહીંયા આવ્યો છું સણસોલી ગામની પંચાયતે. અને મિત્રો તો અત્યારે મારી દુકાને આવી ચૂક્યા છે મારા એક ખાસ મિત્ર, એક સંજયભાઈ છે, અને એક છે મારા દશરથભાઈ. દશરથભાઈ અત્યારે મિત્રો એવી જગ્યાએ જઈને રહે છે જ્યાં જેમને સણસોલીની અંદર સેવાઓ પૂરતી મળી નહીં રહેવાથી તેઓ અત્યારે બીજી કોઈ પણ જગ્યાએ જઈને રહ્યા છે. અને અમારા સંજયભાઈ અત્યારે તેમના મામાના ત્યાં રહે છે. અને આ છે અમારા દશરથભાઈ, જે અહીંયા પૂરતી સેવા એમની નથી થતી, એના માટે બહાર જઈને રહેશે. અને સંજયભાઈ એમના મામાના ઘરે રહેશે. તમારા દશરથભાઈનું કહેવું છે કે હું અત્યારે પહેલા કરતા દાદાશાહીની જિંદગી જીવું છું. અને અત્યારે મિત્રો આવી ગયા છે આશિતભાઈ. આશિતભાઈ વીઆઈના કાર્ડમાંથી ડિવોર્સ લઈને એરટેલમાં સંબંધ કરાવવાના. અત્યારે મિત્રો હું લઈ રહ્યો છું ડવ શેમ્પુ. કાલે મેં કપડાં ધોવાના